મહત્વના સમાચાર અમદાવાદથી. અમદાવાદ આરટીઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી રહી છે. જે પ્રકારે ધમકી મળી છે ત્યારબાદ પોલીસ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી, જ્યાં સ્થાનિક પોલીસ, બોમ્બ અને ડોગ્સકોની ટીમો ઘટના સ્થળે છે. ટેસ્ટ માટે આવેલા લોકોને પણ કચેરી બહાર કાઢવામાં આવ્યા છે. આજે સવારે આ ધમકી મળતા જ સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો. જે લોકો ડ્રાઇવિંગ લાયસન્સના ટેસ્ટ માટે આવ્યા હતા તેઓને પણ બહાર કાઢી દેવાયા છે. સ્થાનિક પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો આરટીઓ ઓફિસ ખાતે ઉપસ્થિત છે. આપ જુઓ, આખા બિલ્ડિંગને ખાલી કરાવ્યા તે સમયના દ્રશ્યો. સ્ટાફને બહાર મોકલાયો છે. ઉપર બેંકના કર્મચારીઓ હોય કે પછી અન્ય ઓફિસો હોય, તમામને બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદની આરટીઓ ઓફિસ છે તેને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને ઈમેલ મળતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ છે પોલીસ દ્વારા આ સમગ્ર કોમ્પ્લેક્સ છે તે ખાલી કરવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ કોમ્પ્લેક્સ છે તેમાં અનેક ઓફિસો આવેલી છે અને એમ્પ્લોઈઝ છે, ઓફિસના કર્મચારીઓ છે તેને અત્યારે જે છે નીચે સાવચેતીના ભાગરૂપે નીચે મોકલી દેવામાં આવે છે. બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રોડ પરના દ્રશ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સાવચેતીના ભાગરૂપે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ અને સમગ્ર કોમ્પ્લેક્સમાં અંદાજિત 500 થી 600 જેટલા કર્મચારીઓ હશે કે તેને રસ્તાની સામેની બાજુ છે આ તરફ અમદાવાદ નહીં પરંતુ સુરતમાં પણ અમદાવાદની સાથે સાથે સુરત આરટીઓ કચેરીને પણ બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. પોલીસની ટીમો ઘટના સ્થળે કચેરીને ખાલી કરાવી. મેલ મારફતે ધમકી મળી અને ટ્રેક ટેસ્ટ બંધ કરી દેવાયા છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. એટલે એક તરફ અમદાવાદ આરટીઓ અને એક તરફ સુરત, બંને આરટીઓએ મેલ મળતા આરટીઓ ખાલી કરાવવામાં આવી છે અને એક સરખો મેલ કે બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. અને આ ધમકી મળતાની સાથે સતર્કતાના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે ઉપસ્થિત છે અને સ્થળ પર ઉપસ્થિત છે અને ત્યાંથી તમામ સ્ટાફને બહાર કરાયો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટેની તકેદારી અત્યારે રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે સોમવારે આમ પણ આરટીઓમાં ભીડ થોડી અન્ય દિવસોની સરખામણીએ વધુ હોય છે અને ત્યાં કચેરીમાં ભીડને લીધે તુરંત તાત્કાલિક પગલાં લેવાતા આરટીઓને ખાલી કરાવી હતી. આરટીઓ કચેરી બાદ નવી આરટીઓ કચેરીમાં પણ જે છે ચેકિંગ કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ છે તેના દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ચેક કરવામાં આવ્યું છે. જે જૂનો ટ્રેક છે ત્યાં પણ અત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તેને લઈ અને અત્યારે તમામ જગ્યાઓ પર છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે રીતે ધમકીભર્યો મેલ મળ્યો હતો અને તેને કારણે સાવચેતીના ભાગરૂપે તમામ જે જગ્યાઓ છે, તમામ વસ્તુઓ છે તેને ચેક કરવામાં આવી રહ્યું છે. જે બિલ્ડિંગ હતું તેને તો ખાલી કરવામાં આવ્યું છે, પરંતુ જ્યાં લોકો ટેસ્ટ આપવા આવતા હતા, નવું જે બિલ્ડિંગ બની રહ્યું છે, આ તમામ જગ્યાઓ પર આ જ રીતે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહ્યું છે. બોમ્બ સ્ક્વોડ હોય, ડોગ સ્ક્વોડ હોય, સ્થાનિક પોલીસ હોય, અન્ય એજન્સીઓની ટીમ હોય, તમામ જે ટીમ છે તેના દ્વારા અત્યારે આ રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન નટર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો બે અલગ અલગ દ્રશ્યો કે જેમાં સ્પષ્ટ દેખાય છે કે ઇમરજન્સી બાદ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે. આરટીઓના સ્ટાફને બહાર કાઢાયો છે. એ સિવાય ટ્રેકમાં ટેસ્ટ આપવા આવતા લોકોને પણ બહાર કાઢી દેવાયા છે. અન્ય દિવસોની સરખામણીએ સોમવારે થોડી ભીડ વધારે હોય છે અને તેને જોતા તકેદારી વધુ રાખવામાં આવી છે. એક તરફ અમદાવાદ આરટીઓ અને બીજી તરફ સુરત આરટીઓના દ્રશ્યો કે જ્યાં પોલીસ પ્રશાસન દ્વારા તમામ બાબતોની તકેદારી રાખવામાં આવી રહી છે.